ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. ગણોલોએ શૌત્રિકાળવર્તી અર્હંતાણમ, ગણોલોએ શૌત્રિકાળવર્તી શીતાણમ, ગણોલોએ શૌત્રિકાળવર્તી આયર્યાણમ, ગણોલોએ શૌત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ, ગણોલોએ શૌત્રિકાળવર્તી શવશાહુણમ. ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिन कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः. मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी, मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम. सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम. नमः शमैशाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे. हरिहंत सिद्ध सूरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है. तीन को स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाए स्तुति को उचारी है. धन्य धन्य तुम ही से काज सब आज बहे, कर जोरी बार बार वंदना हमारी है. मंगल कल्याण सुख ऐसो हम चाहत है, मंगल कल्याण सुख ऐसो हम चाहत है. ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है, ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है. आदरणीय श्री इंदुभाईना देह परिवर्तन निमित्ते આપણે સર્વ મુમુક્ષુ ભાઈઓ બહેનો તેમને શ્રદ્ધાંજલિ, જ્ઞાનાંજલિ, ભાવાંજલિ અર્પિત કરવા માટે એકત્રિત થયા છીએ. આદરણીય ઇન્દુભાઈનું જીવન પ્રથમથી જ ખૂબ જ આધ્યાત્મિક જીવન હતું. વર્ષો સુધી પૂજ્ય ગુરુદેવશ્રી પાસે સોનગઢ પણ આવતા જતા રહેલા અને છેક જીવનના અંત સુધી પૂજ્ય ગુરુદેવશ્રી, પૂજ્ય બહેનશ્રી, શ્રીમદ રાજચંદ્રજી, આદરણીય લાલચંદભાઈ આવા બધા પુરુષોને સ્મરણમાં રાખીને તેમની સાધના, ખૂબ આધ્યાત્મિક સાધના તેમની ઘણા વર્ષોથી અને ઘણા વર્ષો સુધી ચાલેલી. ઇન્દુભાઈ મોરબી મંદિરમાં ઘણા વર્ષોથી રેગ્યુલર પ્રવચન પણ આપતા હતા. તેમની શૈલી પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ જે પ્રકારે માર્ગને પ્રતિપાદિત કરેલો છે તેવી જ શૈલીથી તેમનું પ્રતિપાદન વર્ષોથી ચાલતું હતું. સોનગઢ સંસ્થા તરફથી તેઓ વર્ષો સુધી 10 લક્ષણ પર્વમાં અને શિબિરોમાં પ્રવચન કરવા માટે પણ જતા હતા. દેશ વિદેશમાં તે ઘણા સ્થળોએ તેમણે પ્રવચનો કરેલા. એ નાયરોબી પણ પ્રવચન આપવા માટે 10 લક્ષણ ઉપર ગયેલા અને અમેરિકામાં પણ ઓનલાઈન સ્વાધ્યાય તેઓ ઘણો સમય સુધી કરાવતા હતા. આવા ઇન્દુભાઈ કે જે આત્માર્થી, એકદમ આત્માર્થી પુરુષ અને તત્વના એટલા બધા ઊંડા સંસ્કાર એમના હતા અને એ તત્વના ખૂબ જ ઊંડા સંસ્કાર સાથે તેમણે અહીંયાથી વિદાય લીધી. એમનું જીવન આખું તત્વમય થઈ ગયેલું ઘણા વર્ષોથી. ઘણા વર્ષો પહેલાં તો તેમણે નિવૃત્તિ લઈ લીધેલી અને ઘરે લગભગ 7 થી 8 કલાક રોજનો તેમનો સ્વાધ્યાય ચાલતો હતો. સવારે 2-3 કલાક સ્વાધ્યાય, બપોરે 1.5-2 કલાક સ્વાધ્યાય, સાંજે પાછો 2-3 કલાક સ્વાધ્યાય.
એવી રીતે તેમની શૃંખલા ઘણા વર્ષોથી આધ્યાત્મિક શૃંખલા તેમની ચાલતી હતી. એવા જે ઇન્દુભાઈ હાલ આપણી વચ્ચે નથી, પણ તે એટલા ઊંડા ગહન સંસ્કાર અહીંથી લઈને ગયા છે કે જ્યાં પણ તે બિરાજમાન થયા હોય ત્યાં નિયમથી તેમને સાચા દેવશાસ્ત્ર ગુરુનો યોગ થયો જ હોય, અને ત્યાં પણ તે તેમની સાધના આગળ વધારી અને અલ્પકાળમાં તેમનું ખરેખર એ મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી અને મોક્ષ લક્ષ્મીને વર્ષે એવી જ ખરેખર એમની અહીંયા એમની દશા આપણને એવી ખ્યાલમાં આવતી હતી. એવા જે ઇન્દુભાઈ, એમને શારીરિક પ્રતિકૂળતાઓ, ઘણા સમયથી શારીરિક પ્રતિકૂળતાઓ હતી. એમને દેહની તકલીફો વારંવાર થયા કરતી હતી, છતાં પણ ગમે તે પ્રકારે દેહની તકલીફો પ્રતિકૂળતાઓ આવે છતાં તેનું અંદરનું જે બળ હતું, અંદરનું જે એનો મક્કમતાપૂર્વકનો પુરુષાર્થ હતો, તેમાં બિલકુલ ક્યારેય ઢીલા પડતા નહીં તે. કારણ કે અમે તો પ્રત્યક્ષ એમને આવી રીતે જોયેલા છે કે જ્યારે કોઈ પણ ઓપરેશન કરાવવા જતા હોય કે જ્યારે કોઈ પણ હોસ્પિટલમાં પણ એડમિટ થવાનું હોય ત્યારે પણ એમને તત્વ સિવાય બીજી કોઈ વાત યાદ ન આવતી. એટલા બધા ઊંડા સંસ્કાર એમના પૂજ્ય ગુરુદેવશ્રીના તત્વજ્ઞાનથી, પૂજ્ય બેનશ્રીના તત્વજ્ઞાનથી, આદરણીય લાલચંદભાઈના તત્વજ્ઞાનથી તેમને તે ભેટણું મળેલું, અને વારંવાર તેનું ગોલન અને ઘૂંટણ મક્કમતાપૂર્વક કરતા હતા. ક્યારેય પણ દેહ સંયોગમાં રહેલો છે એવા સંયોગની પ્રતિકૂળતા એને દેખાતી હતી, પણ એને આત્મબળ એવું હતું કે તે પ્રતિકૂળતા ગૌણ થઈ જતી હતી અને મુખ્યપણે આત્માની ઉર્ધ્વતા એમને નિરંતર ચાલતી રહેતી હતી. એવા જે ઇન્દુભાઈ આપણી વચ્ચેથી એમણે વિદાય લીધી. તેમણે તત્વજ્ઞાનનો એટલો બધો અભ્યાસ કરેલો અને મારી સાથે પણ ઘણી વખત ચર્ચા થતી, અને એટલા બધા પરીક્ષા પ્રધાની હતા તે કે આવા પરીક્ષા પ્રધાની જીવો પણ આપણને ઓછા જોવા મળે છે. કોઈ પણ વાત આવી હોય, કોઈ પણ એવી નવી વાત લાગતી હોય તો પણ એનું સ્પષ્ટીકરણ તરત જ તે પોતે કરી લે, પછી જ એના જ્ઞાનમાં એને ખરેખર પ્રવેશ આપતા એવી વાતોને. જ્યાં સુધી એને એ વાત બેસે નહીં બરાબર, ત્યાં સુધી એ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં એની શોધખોળ કરે, પૂજ્ય બેનશ્રીની તત્વચર્ચામાં એની શોધખોળ કરે, પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનોમાં પણ એની શોધખોળ કરે, અને જે આત્મલક્ષી વાત કરનારા વક્તાઓ હોય તેની સાથે પણ ચર્ચા કરી અને પછી જ તે પોતે પોતાના નિર્ણયમાં તે વાતને ગોઠવે. એવા પરીક્ષા પ્રધાની આદરણીય ઇન્દુભાઈ હતા. એવી ઘણી વાતો છે ઇન્દુભાઈ વિશે કે આપણે એ વાતો કરીએ તો ઘણો સમય લાગે, પણ એટલી બધી આત્માર્થતા એની અંદરથી, એવી એને દ્રઢપણે તત્વનું ચિંતન ચાલતું હતું, અને તત્વનું ગોલન, ચિંતન, પરીક્ષા પ્રધાનીપણું એટલી બધી હદ સુધી પહોંચી ગયેલું કે વારંવાર એ કહેતા કે આત્મપ્રાપ્તિ કરવી કોઈ કઠિન કામ નથી, સરળ કામ પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી દીધું છે, અને આપણને પૂજ્ય ગુરુદેવશ્રીનું તત્વ હૃદયમાં બેસી ગયું છે, જ્ઞાનમાં બેસી ગયું છે, એટલે આપણા માટે તો અનુભૂતિ એકદમ સરળ થઈ ગઈ છે, અને અનુભૂતિ થશે જ એવી જ મક્કમતાપૂર્વક તે હંમેશા તત્વ અભ્યાસ કરતા હતા. છેલ્લે હમણાં એમને હોસ્પિટલમાં જ્યારે દાખલ કરેલા, અને હોસ્પિટલથી જ્યારે એમને ઘરે લઈ આવવામાં આવતા હતા, એ ઘરે લઈ આવવામાં આવતા હતા ત્યારે પણ જ્યારે એમને ત્યાંથી રજા લીધી અને ઘરે પહોંચ્યા, પણ
એમનું સતત ચિંતન, ઘોલન, મનન તેના આત્મતરફી આત્મલક્ષી ચાલતું હતું. જેની આવી સ્થિતિ વર્તતી હોય, છેલ્લા કાળ સુધી પણ તત્વચિંતનને ભૂલતા ન હોય, પ્રયોગ કર્યા કરતા હોય, તે જીવને નિયમથી સાવધાન મરણ કહેવામાં આવે છે. સમાધિ મરણ સમ્યક દ્રષ્ટિને હોય છે અને સમ્યક દર્શન થવાનો પુરુષાર્થ જેને ચાલતો હોય, આત્મલક્ષી જેને વલણ ચાલતું હોય, આત્માની જેને સાવધાની અને જાગૃતિ ચાલતી હોય, તેને સાવધાન મરણ કહેવામાં આવે છે. એવા ઇન્દુભાઈ ખરેખર તત્વના ગોલનપૂર્વક પોતાના જીવ અહીંથી, શરીરને અહીંયા રાખીને જીવ અહીંથી ચાલ્યો ગયો, એ એકદમ તત્વના ગોલનપૂર્વક ગયો છે જીવ. એટલે ખૂબ ઊંડા સંસ્કાર લઈને, ખૂબ આત્માની જાગૃતિપૂર્વક તેમનું અહીંયાથી દેહ પરિવર્તન થયું છે. જ્યારે 22 તારીખે એટલે કે શુક્રવારે સવારે 4:45 વાગ્યે તેમનું દેહ પરિવર્તન થયું અહીંયાથી, ત્યાર પહેલાં આગલે દિવસે જ તેમણે, એટલે કે શુક્રવારે સવારે તેમનું દેહ પરિવર્તન થયું ને ગુરુવારે તેમણે આશીષભાઈને કહેલું કે મારે પૂજ્ય બેનશ્રીનો 344 નંબરનો બોલ તું મને વાંચી સંભળાવ અને એક સમયસાર પરમાગમની 15મી ગાથા તું મને વાંચ. આ બે વાત ઉપર એનું ચિંતન છેલ્લે સુધી ચાલતું હતું. એવા જે સમયસારની 15મી ગાથા કે જેને જૈન શાસન કહેવામાં આવે છે, એવા સમ્યક જ્ઞાનની ગાથા છે, તેના ઉપર તેનું ચિંતન ચાલતું હતું કે જ્ઞેયાકાર અવસ્થા, એનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, એનું અંદર ઘોલન એમને વારંવાર થયા કરતું હતું. અને પૂજ્ય બેનશ્રીનો 344 નંબરનો બોલ છે કે જેમાં એકલી દ્રષ્ટિના વિષયની મુખ્યતા આવે છે, એ દ્રષ્ટિના વિષયનું ચિંતન એમનું ચાલતું હતું. દ્રષ્ટિપૂર્વકના જ્ઞાનનું ચિંતન ઇન્દુભાઈને આવી જ સહજતાથી ચાલ્યા કરતું હતું, કારણ કે એના જીવનમાં જેટલી વાતો સાંભળેલી, જેટલી ચર્ચાઓ, પ્રવચનો પૂજ્ય ગુરુદેવશ્રીના અને બીજા અનેક લોકોના સાંભળેલા, તેમાં તેમણે તારવણી કાઢી અને શ્રદ્ધા અને જ્ઞાનના સુમેળની એને વાત એકદમ બેસી ગયેલી. જ્યારે તે ફિરોઝાબાદ શિબિરમાં ગયેલા ત્યારે આદરણીય લાલચંદભાઈએ જ્યારે ધ્યેયપૂર્વક જ્ઞેયની ચર્ચા કરેલી, ત્યારે તે ઉછળી ઉઠેલા કે એક સમયમાં ધ્યેયપૂર્વક જ્ઞેય કેવી રીતે થાય. એટલે કે ધ્યેય તો ત્રિકાળી દ્રવ્ય છે, ચૈતન્ય સ્વરૂપી પરમાત્મા છે, જ્ઞાયક ભાવ છે, દ્રષ્ટિનો વિષય છે. પણ એ દ્રષ્ટિનો વિષય જ્યાં સુધી દ્રષ્ટિમાં ન આવે, જ્યાં સુધી દ્રષ્ટિ કે જ્ઞાન તેને જ્ઞાયકને જ્ઞેય ન બનાવે, ત્યાં સુધી કાંઈ કાર્ય નથી થતું. એવો ભાવ એને ધ્યેયપૂર્વક જ્ઞેય એક સમયમાં થાય છે, એવી એની ચેતનામાં નિરંતર આ સ્થિતિ જાગૃતિપૂર્વક ચાલ્યા કરતી હતી. એટલે છેલ્લે એમણે છેલ્લે દિવસે જ્યારે એમણે આ પૂજ્ય બેનશ્રીનો બોલ અને આ 15મી ગાથા જ્યારે એમણે આશીષભાઈએ એમને વાંચી સંભળાવી, ત્યારે આ દ્રષ્ટિપૂર્વક જ્ઞાનના સુમેળવાળું એનું પરિણમન ચાલતું હતું. જુઓ, જે આખા જીવનમાં સંસ્કાર તત્વજ્ઞાનના જે જીવે ઊંડાણપૂર્વક અંદર રેડેલા હોય છે, તેને જીવનના આ પર્યાયના, મનુષ્ય પર્યાયના અંત સુધીમાં પણ તેનો સુમેળ છૂટતો નથી. કોઈ એકાંત વાતને ન પકડતા શ્રદ્ધા અને જ્ઞાનના સુમેળવાળી ચર્ચા એમણે છેલ્લે દિવસે પણ ઉપાડી. એટલે કેટલી બધી પાત્રતા ઇન્દુભાઈની આપણને દેખાય છે. એ બોલ એમણે જ્યારે આશીષભાઈએ વાંચી સંભળાવ્યો, ત્યારે આ બોલ હું પૂજ્ય બેનશ્રીનો બોલ પણ જરા હું વાંચું છું
એના ઉપરથી આપણે થોડી ચર્ચા કરીએ એટલે ખ્યાલ આવશે કે ઇન્દુભાઈની સ્થિતિ છેલ્લે સમયે પણ કેવી એમની સ્થિતિ ખરેખર હતી. એ ગુરુદેવના તત્વજ્ઞાનનો તો ખૂબ અભ્યાસ, પૂજ્ય બહેનશ્રીની તત્વચર્ચા પણ એને ઘણી ખ્યાલમાં હોય, આદરણીય લાલચંદભાઈના તત્વજ્ઞાનથી પણ બહુ પરિચિત હતા. અને શ્રીમદ રાજચંદ્રજીના પત્રો તો તમે કોઈ વાત કરો એટલે એ પત્ર નંબર તમને આપી દે, એટલી એને તત્વની જાગૃતિ ઘણા કાળથી રહેતી હતી, ઘણા કાળથી. આવા કોઈ આત્માર્થી જીવ એની મુમુક્ષુ સમાજને ખોટ પડી ગઈ ખરેખર. જેમનું ચિંતનથી ઘણા મુમુક્ષુઓ પ્રભાવિત થતા હતા, જેમની વાત સાંભળીને ઘણા મુમુક્ષુઓને લાભનું કારણ બનતું હતું, એવા ઇન્દુભાઈ જ્યારે આ 344માં બોલની ચર્ચા ચાલતી હતી ત્યારે પૂજ્ય આ બેનશ્રીનો બોલ છે, એ પૂજ્ય બેનશ્રીના બોલમાં એમ આવે છે વાત કે જ્યાં સુધી સામાન્ય તત્વ ધ્રુવ તત્વ, જ્યાં સુધી સામાન્ય તત્વ ધ્રુવ તત્વ ખ્યાલમાં ન આવે ત્યાં સુધી અંદર માર્ગ ક્યાંથી સૂઝે? ત્રિકાળી દ્રવ્ય, ચૈતન્ય તત્વ, ધ્રુવ તત્વ, અનાદિ અનંત તત્વ, એકરૂપ તત્વ, પ્રત્યક્ષ પ્રતિભાસમય તત્વ, અપરિણામી તત્વ, એવું જ્ઞાયક તત્વ જે ધ્રુવ છે, જે અખંડ કિલ્લો છે, જે ઉત્પાદવ્ય ધ્રુવયુક્તમ સતમાં એકલો ધ્રુવ પરમાત્મા છે, જે દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે કે જે દ્રષ્ટિના વિષયમાં કોઈ વર્તમાન પર્યાયો ઉત્પાદવ્યવાળી પ્રવિષ્ટ થઈ શકતી નથી. ઉત્પાદવ્ય થયા કરે અને ધ્રુવ ખૂટો એવો ને એવો રહ્યા કરે, એવો દ્રષ્ટિનો વિષય પૂજ્ય બહેનશ્રીએ આમાં, પૂજ્ય ગુરુદેવશ્રીએ તો દ્રષ્ટિનો વિષય 45 વર્ષ સુધી બતાવ્યો, પૂજ્ય બહેનશ્રીએ પણ એમના જે બોલ આવે છે એમાં ઘણી જગ્યાએ આ દ્રષ્ટિના વિષયનું સ્પષ્ટીકરણ આવે છે. એવો જે દ્રષ્ટિનો વિષય જ્યાં સુધી સામાન્ય તત્વ ધ્રુવ તત્વ ખ્યાલમાં ન આવે ત્યાં સુધી અંદર માર્ગ ક્યાંથી સૂજે અને ક્યાંથી પ્રગટે? ધ્રુવ તત્વ જે નિત્ય તત્વ છે, અવિનાશી તત્વ છે, અભેદ તત્વ છે, અખંડ તત્વ છે, જે અપરિણામી છે, જેમાં પરિણમન જ નથી, એવું સ્થિર તત્વ, નિત્ય તત્વ જ્યાં સુધી ખ્યાલમાં ન આવે ત્યાં સુધી માર્ગ જ સૂજે ક્યાંથી? માર્ગની સૂજ જ ન પડે જ્યાં સુધી ત્રિકાળી દ્રવ્ય ખ્યાલમાં ન આવે ત્યાંથી. અને એ પ્રગટે પણ કેવી રીતે? એ ખ્યાલમાં ન આવે, એ ખ્યાલમાં ભલે વર્તમાન ઉત્પાદમાં આવે, ખ્યાલમાં ભલે પર્યાયમાં આવે, પણ પર્યાયમાં સ્મરણ કોનું ચાલે? તો કે ત્રિકાળી દ્રવ્યનું, ધ્રુવ તત્વનું, ચૈતન્ય તત્વનું, એકરૂપ તત્વનું, અખંડ તત્વનું. તો ક્યાંથી પ્રગટે? માટે સામાન્ય તત્વને ખ્યાલમાં લઈ તેનો આશ્રય કરવો, સાધકને આશ્રય તો પ્રારંભથી પૂર્ણતા સુધી એક જ્ઞાયકનો જ, દ્રવ્ય સામાન્યનો જ, ધ્રુવ તત્વનો જ હોય છે. જ્ઞાયકનું ધ્રુવનું જોર એક ક્ષણ પણ સાધકને ખસતું નથી. એક ક્ષણ પણ સાધક થયો, અનુભવી થયો, દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવ્યો અને અનુભૂતિ સ્વસંવેદનપૂર્વક, પ્રતીતિપૂર્વક સ્વસંવેદનની જ્ઞાન દર્શનની પર્યાયો ઉત્પન્ન થઈ, તો એવા સાધક જીવને એક સમય માત્ર પણ દ્રષ્ટિનું ધ્રુવનું જોર ખસતું નથી. દ્રષ્ટિ જ્ઞાયક સિવાય કોઈને સ્વીકારતી નથી, ધ્રુવ સિવાય કોઈને ગણકારતી નથી. અશુદ્ધ પર્યાયને નહીં, શુદ્ધ પર્યાયને નહીં, ગુણભેદને નહીં, જોકે સાથે વર્તતું જ્ઞાન બધાનો વિવેક કરે છે. દ્રષ્ટિ કોઈ ભેદને કે કોઈ ભિન્નતાને સ્વીકારતી નથી. દ્રષ્ટિ એકલી જ્ઞાયક ભાવને સ્વીકારે છે, અખંડ તત્વને સ્વીકારે છે, ચૈતન્ય તત્વને સ્વીકારે છે, ધ્રુવ તત્વને સ્વીકારે છે. પણ સાથે રહેલું જ્ઞાન છે, જે સાધક જીવ થાય છે, એ સાધક જીવને સમ્યક દર્શનપૂર્વક સમ્યક જ્ઞાન થાય છે. તો એ સમ્યક જ્ઞાનમાં એ જ્ઞાન ગુણભેદને પણ જાણે, પર્યાયો પ્રગટ થઈ એને પણ જાણે, જેટલું પરિણમન બાધક રૂપે છે તેને પણ જાણે, એવો જ્ઞાનનો વિવેક ચાલુ રહે છે. પણ દ્રષ્ટિ પોતાના દ્રવ્ય સ્વભાવને, ત્રિકાળી દ્રવ્યને છોડતી નથી. એવો કોઈ આ અદ્ભુત બોલ, શ્રદ્ધા જ્ઞાનના પરિણમનવાળો બોલ આદરણીય ઇન્દુભાઈને ગમી ગયેલો. ગુણભેદને નહીં, જોકે સાથે વર્તતું જ્ઞાન બધાનો વિવેક કરે છે, તો પણ દ્રષ્ટિનો વિષય તો સદા ધ્રુવ એક જ્ઞાયક જ છે, તે કદી છૂટતો નથી. પૂજ્ય ગુરુદેવશ્રીનો આ પ્રમાણે જ ઉપદેશ છે. શાસ્ત્રો પણ આમ જ કહે છે અને વસ્તુ સ્થિતિ પણ આમ જ છે. આ બોલ આદરણીય ઇન્દુભાઈને ખૂબ ગમી ગયેલો અને વારંવાર તે પ્રવચન કરવા જતા ત્યાં પણ આ બોલ પણ ઘણી વખત લેતા હતા. કારણ કે જે પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી એક જ્ઞાયક ભાવ બતાવ્યો, એક ભૂતાર સ્વભાવ બતાવ્યો, એક અપરિણામી તત્વ બતાવ્યું, એકલું ધ્રુવધામ બતાવ્યું, એકલું અખંડ તત્વ બતાવ્યું, શુદ્ધ તત્વ બતાવ્યું,
કે તારા અશુદ્ધતાના પરિણમનના સમયે પણ તારી પર્યાયમાં જ્યારે અશુદ્ધતા વર્તતી હોય, તારી પર્યાય જ્યારે બહિર્મુખ વલણ કરીને પરિણમતી હોય, પરલક્ષી ભાવ ચાલતો હોય, પરાશ્રિત પર્યાયોનું પરિણમન ચાલતું હોય, એ સમયે અશુદ્ધતાના કાળે પણ ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ શુદ્ધ રહી ગયું છે. આવી કોઈ આ શાસ્ત્રોક્ત વાત, આગમની વાત, આગમના સારભૂત એમાંથી અધ્યાત્મ કાઢીને પૂજ્ય ગુરુદેવ શ્રીએ આપણને સર્વમુમુક્ષુઓને દ્રષ્ટિનો વિષય બતાવ્યો કે જે દ્રષ્ટિનો વિષય એક સમય માટે પણ એના ઉપર દ્રષ્ટિ પડી જાય તો સમ્યકતા પ્રગટ થઈ જાય છે, અને જે સમ્યકતા પ્રગટ થયા પછી અલ્પકાળમાં જીવનો મોક્ષ થઈ જાય છે, અસંખ્ય સમયમાં મોક્ષ થાય છે, અનંત સમય નથી લાગતા. એવો કોઈ દ્રષ્ટિનો વિષય જે સુરક્ષિત સ્વયં રક્ષિત પરમાત્મા છે, ધ્રુવ પરમાત્મા છે, ત્રિકાળ પરમાત્મા છે, જ્ઞાયક ભાવ છે, જે સામાન્ય તત્વ કહેવામાં આવે છે, એ સામાન્ય તત્વ પૂજ્ય ગુરુદેવ શ્રીએ બતાવ્યું. એક સામાન્ય પડખું ને એક વિશેષ પડખું, બે પડખાવાળો એક આત્મા દરેક જીવો પાસે છે, અને એ બે પડખામાંથી જે પડખું નિત્ય પડખું છે, જે પડખું આદરણીય પડખું છે, જે પડખું ધ્રુવ પડખું છે, જે સ્વાભાવિક અભેદ પડખું છે, એની તરફ જ્યારે એનું વલણ પર્યાયનું થઈ જાય છે ત્યારે એ આ ધ્યેય છે ને આ પર્યાય એને જ્ઞેય બનાવતી પરિણમી જાય છે. તો એક સમયમાં ધ્યેયપૂર્વક જ્ઞેયમાં આનંદની ઉત્પત્તિ થાય છે. એની દ્રષ્ટિ જ્યાં દ્રવ્ય ઉપર પડે, જ્ઞાન જ્યાં દ્રવ્યને જ્ઞેય બનાવીને પરિણમન કરવા માંડે અને લીનતારૂપી ચારિત્ર સ્વરૂપ આચરણમાં પરિણમી જાય, ત્યારે તે જીવ દ્રષ્ટિપૂર્વક જ્ઞાન થતાં એની લીનતાપૂર્વક સાધક બની જાય છે. એવા સાધકને ત્રિકાળી દ્રવ્યનું જોર ક્યારેય છૂટતું નથી. સાધક થયા પહેલાં અજ્ઞાની જીવને પણ ત્રિકાળી દ્રવ્યનું જોર જ્યારે આવે છે, જ્યારે એને દ્રષ્ટિનો વિષય ખ્યાલમાં આવવા માંડે છે, ત્યારે આ પર્યાયોમાં કોઈ એવું વલણ ચાલવા માંડે છે કે એકલો દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિગોચર થવા માટે એ ખરેખર એની તરફ વલણ એનું ચાલવાનું ચાલુ થઈ જાય છે. એવી કોઈ પોતાની ધ્રુવ સત્તા, અખંડ સત્તા, નિબીડ સત્તા, જે ખરેખર જેને કોઈનો આશ્રય નથી હોતો, જે આશ્રય ખરેખર કોઈને દેતી પણ નથી અને એ કોઈનો આશ્રય લેતી પણ નથી, એવી એક ધ્રુવ પરમાત્મા સ્વરૂપે ચીજ ભરેલી છે. એ જ્યારે પર્યાય એના તરફ વલણ કરે છે, ત્યારે પર્યાય એનો આશ્રય લે છે, ત્યારે એમ કહેવાય કે આત્માએ એને આશ્રય આપ્યો. બાકી આશ્રય કોઈ ત્રિકાળી દ્રવ્ય સ્થિર તત્વ છે, ધ્રુવ તત્વ છે, અખંડ તત્વ છે, નિત્ય તત્વ છે, શાશ્વત તત્વ છે. આવો દ્રષ્ટિનો વિષય એ ઇન્દુભાઈએ જ્યારે આગલે દિવસે જે એમનું દેહ પરિવર્તન થયું તેના આગળના દિવસે ગુરુવારે આ બોલ એમણે વંચાવેલો, અને પછી એમનું ઘોલન ચાલુ થઈ ગયું હતું દ્રષ્ટિના વિષયનું. અને પછી એમણે જ્યારે 15મી ગાથાની ચર્ચા એણે જ્યારે ઉપાડી કે વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે સામાન્ય જ્ઞાનનું પ્રગટપણું ત્રિકાળી દ્રવ્યના દ્રષ્ટિના આશ્રયપૂર્વક, દ્રષ્ટિમાં દ્રવ્યના આશ્રયપૂર્વક સામાન્ય જ્ઞાનનું આવિર્ભાવપણું એટલે પ્રગટપણું થાય, ત્યારે વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ થઈ જાય. એવી કોઈ ચર્ચા આદરણીય ઇન્દુભાઈ છેલ્લે સુધી એની વિચારધારામાં, ચિંતનમાં, મંથનમાં ચાલતી હતી. કેટલું અંદરથી ઘોલન ચાલતું હશે, કેટલા ઊંડા સંસ્કાર હશે, અને એ જેટલું એણે ગ્રહણ કરીને એ ખરેખર ખાલી કોરી ધારણા આત્માર્થીને નથી હોતી. આત્માર્થીને આત્માના ઊંડા સંસ્કાર હોય છે, માત્ર ધારણા નથી હોતી. એ ધારણાનો પ્રકાર જુદો છે અને સ્મરણ જ્ઞાનનો પ્રકાર જુદો છે. સ્મરણ જ્ઞાન એક એવી વસ્તુ છે કે ધારણાના કાળે પણ એક સ્મરણ જ્ઞાન અંદર કામ કરવા માંડે છે, અને એ સ્મરણ જ્ઞાનમાં જે જ્ઞાની પુરુષોનું સાંભળીને ઊંડા સંસ્કાર પડ્યા હોય અને એ સંસ્કારમાં સ્મરણ જ્ઞાન કામ કરવા માંડે છે. એ સ્મરણ જ્ઞાન જ્યારે આવો દ્રષ્ટિનો વિષય તરફ જાય છે, જ્યારે આવો દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં લેવા માટે પુરુષાર્થી બને છે, જ્યારે આવા જ્ઞાયક ભાવનું એને સ્મરણ ચાલવા માંડે છે, ત્યારે એ સ્મરણ જ્ઞાનમાં એક એવો પ્રકાર ભજવા માંડે છે કે એ દ્રષ્ટિ પણ જ્યારે દ્રવ્ય સિવાય કોઈને સ્વીકારવા તૈયાર નથી હોતી, એમ એવો જ્ઞાનનો અંશ પણ, સ્મરણ જ્ઞાનનો અંશ પણ જ્ઞાયક સિવાય કોઈને સ્વીકારવા તૈયાર થતો નથી. આવો કોઈ સુમેળ આત્માર્થી જીવને સમ્યક દર્શન પૂર્વેની કોઈ સ્થિતિ આવી ભજવા માંડે છે.
આવી સ્થિતિ જ્યારે ભજવા માંડે છે ત્યારે એને એક કોઈ અપૂર્વ નિર્ણય આવે છે, અને જે હોય અપૂર્વ નિર્ણય આવે છે એ અપૂર્વ નિર્ણયમાં પૂર્વે કદી ન આવેલો એવો નિર્ણય, યથાર્થ નિર્ણય, અપૂર્વ નિર્ણય જે એને આવે છે એમાં કોઈ જીવને તેવા કાળે સવિકલ્પ સ્વસંવેદન પણ થઈ જાય છે. જેવું સવિકલ્પ સ્વસંવેદન થાય છે એવું જ નિર્વિકલ્પ સ્વસંવેદન થવાનું છે. એમાં ફેર એટલો છે કે સવિકલ્પ સ્વસંવેદન પરોક્ષ છે અને નિર્વિકલ્પ સ્વસંવેદન પ્રત્યક્ષ છે. એવી કોઈ સ્થિતિ આત્માર્થી જે હોય છે એમના જીવનમાં, જ્યારે આવી સ્થિતિમાં પણ આટલી દેહની પ્રતિકૂળતાના સમયે, આટલી ખરેખર એવી પ્રતિકૂળતા કે જે ખરેખર સહન ન થઈ શકે એટલી બધી પ્રતિકૂળતાના સમયે પણ જ્યારે આવા શ્રદ્ધા જ્ઞાનના સુમેળપૂર્વકની ચર્ચા જ્યારે વિચારમાં કોઈ જીવ લઈ શકતો હોય તો એમના સંસ્કાર, એમની અંદરની સ્થિતિ, એમનું ઘોલન, એમનું ચિંતન, એમનું મનન કેટલું અંદર ઊંડે સુધી પહોંચતું હશે. ગુરુદેવ વારંવાર ફરમાવે છે ને કે તું અંદર તળિયામાં વયો જા, અંદર ધ્રુવના તળમાં વયો જા. એ દળ જ્યાં અંદર પડ્યું છે આખું, અંદર પર્યાયો તો બધી ઉપર તરે છે, અંદર આખું ધ્રુવ છે ત્યાં તું પહોંચી જા, ત્યાં તારા ઉપયોગને લઈ જા, ત્યાં તારી પ્રતીતિ કરી લે. એવી કોઈ ચિંતનની ધારા આ જીવને પ્રગટ, એને ખ્યાલમાં આવી, પ્રગટ થઈ ગઈ, એવું ચિંતન એમને ચાલવા માંડ્યું. અને આવું ચિંતન ચાલતા કોઈ જીવને સમ્યક દર્શન પણ થઈ શકે છે, અને સમ્યક દર્શન થાય એને તો જ્ઞાન વૈરાગ્ય શક્તિ પ્રગટ થઈ જાય છે. વૈરાગ્યનો પ્રસંગ જે હોય છે, જ્યારે કોઈ જીવના આવી રીતે દેહ પરિવર્તનનો વૈરાગ્યનો પ્રસંગ હોય છે, એ ખરેખર જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય હોય છે, તે જ ખરેખર સાચો વૈરાગ્ય કહેવામાં આવે છે. પૂજ્ય બેન શ્રી ચંપાબેન ઘણી વખત ફરમાવે છે કે જ્ઞાન વગરનો વૈરાગ છે તે તો ખરેખર રૂંધાયેલો કસાય છે. રૂંધાયેલો કસાય એટલે કે ખરેખર એમાં વાસ્તવિક વૈરાગ જ નથી હોતો, એ તો ખરેખર કસાયના પરિણામથી દબાયેલું હોય એવું લાગે છે. પણ જ્યાં સુધી જ્ઞાનની ઉર્ધ્વતા જ્યાં સુધી જીવને ન આવે ત્યાં સુધી વાસ્તવિક વૈરાગ્ય પણ પ્રગટ થતો નથી. અને જે આવું ચિંતન દ્રષ્ટિપૂર્વક જ્ઞાનનું જે જીવને ચાલે, જેવું એને દ્રષ્ટિનો વિષય દેખાવા માંડે અને જ્ઞાનમાં એનો જ્ઞાયક ભાવ જ્ઞેય બનવા માંડે, એવું જ્ઞાન, સ્મરણ જ્ઞાન કરતું જે આગળ વધતું જ્ઞાયક સુધી પહોંચવાની તૈયારી કરવા માંડતું હોય એવા જીવને પણ ખરેખર બીજા ભાવો પ્રત્યેથી ઉપેક્ષા વર્તવા માંડે, વૈરાગ આવવા માંડે અને જ્ઞાનની ઉર્ધ્વતા થવા માંડે. એવી કોઈ આ સ્થિતિમાં આદરણીય ઇન્દુભાઈ ખરેખર નિરંતર પોતાનું ઘોલન તો કરતા જ હતા, પણ આવી છેલ્લા કાળે એમણે ત્યાં સુધી આગલે દિવસે કહી દીધું બપોરે કે હવે મારો પરિવર્તનનો કાળ આવી ગયો છે, હવે મારો ઝાઝો કાળ બાકી નથી, ત્યાં સુધી બોલી ગયા. એ કેટલી એમને જ્ઞાનમાં બધી વાતો ખ્યાલમાં આવતી હશે, કેટલું ચિંતન ચાલતું હશે, કેટલું એનું પરિણમન કામ કરતું હશે, કેટલી અપરિણામી તત્વની એની ઉર્ધ્વતા, મુખ્યતા, દ્રઢતા એને અંદરમાં ચાલતી હશે, તે તો એક તે જીવ જાણી શકે અને કેવડી ભગવાન જાણી શકે, સર્વજ્ઞ જાણી શકે. એવી કોઈ વાત અહીંયા આ આપણે પૂજ્ય ગુરુદેવના પ્રતાપે ઇન્દુભાઈના જે આપણે દેહ પરિવર્તન થયો અને ઇન્દુભાઈની જે શ્રદ્ધાંજલિ આપણે અર્પિત કરવાની છે, તેમાં પણ ખરેખર જે જ્ઞાન વૈરાગ્ય શક્તિ છે, એમાં જ્ઞાનમાં ખરેખર યથાર્થ જાણપણું થાય અને શ્રદ્ધામાં યથાર્થ જ્ઞાયક દેવની પ્રતીતિ થાય. એવો સુમેળ જ્યારે જીવને પ્રગટ થવાનો કાળ પાકી જાય છે, ત્યારે સમ્યક દર્શન પ્રગટ નથી કરવું પડતું. સમ્યક દર્શન સ્વયં ખરેખર ત્રિકાળી દ્રવ્યમાં ખરેખર સમર્પિતતા કરતું, દ્રવ્યને સમર્પિત થતું પ્રગટ થઈ જાય છે. એ ધ્રુવ તરફ પર્યાય ચાલી જાય છે અને હું ધ્રુવ છું, મારી તરફ પર્યાય આવી જાય છે. એવું કોઈ ખરેખર જ્ઞાન વૈરાગ્ય, એવી કોઈ સ્થિતિ આ ઇન્દુભાઈની છેલ્લે તત્વજ્ઞાનનું ચિંતન, તત્વજ્ઞાનનું સ્મરણ અને છેટ ઘર સુધી ગયા ત્યાં સુધીમાં હતા, છેલ્લે સુધીમાં રહ્યા, બોલી નહોતા શકતા પણ સાંભળી શકતા હતા, ત્યાં સુધીની એમની સ્થિતિ હતી. આવું ઇન્દુભાઈનું આપણે સ્મરણ
રાખી અને બધાને પ્રેરણા મળે એવું એમનું સ્મરણ છે. એવી પ્રેરણા સર્વજીવો આમાંથી લઈએ. આવા હિન્દુભાઈ આગળ વધી અને પોતે જ્યાં હોય ત્યાં પોતાનું કાર્ય મોક્ષ માર્ગનું પૂરું કરી અને આગળ મોક્ષમાં જલ્દી બિરાજમાન થઈ જાય એવી મંગલ ભાવનાપૂર્વક આપણે અહીંયા એમની શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ.